મરી ગયા, મરી જાય ને, હું એમાં પડી ગયું. કુદરતે જે વસ્તુ આપી એની દેખરેખ જોઈ મેન માણાની ખામી. હું આ આશ્રમ 12 વર્ષ ચલાવું છું, આમાં કોણ ભોય રામજન કપા મારે છે એની દેખરેખ મારી પાસે હોય. હે કોણ દિવસ જો મંડળી પૂરથી પાછા પાડી આવે તો છોકરા રૂમમાં કરવા એટલે પાણી પાયું 4 વાગે આવી ખબર. એટલે મેં કીધું તો મારા આશ્રમમાં આવું તો આ કોઈ નિંદા નહીં કરવાની. તમે જેવું પુણ્ય કરીને આવ્યા તેવું તમને આ ફળ મળી જ જવાનું. બાકી આ બીડી નહીં પીવાની, તમાકુ નહીં ખાવાની, ખોટું નહીં બોલવાનું. આવી આ મંદિર આમાં બધી મર્યાદા પાડવી પડે. મારે હોય તો તમે તારા બેહો અને ખોટું ન કરો તો તમારો ગાંડો દીકરો ચોથેથી જો ધંધો કરતો ન થાય તો હું બેઠો મળા બેઠા કર્યા મેં. તો મેં કીધું એટલે ઉઠી બોલે પણ બાણ લઈ ગયા. ત્યાં તમાકુ બીડીયું આવી બાયડું પીવી. મેં કે ત્યાંથી વેચી નાખી લો, વેચી નાખી છે કાઢ્યા. એ તો બગડે પણ કેટલા ને બગાડે. આ બીડું ડીસી પાસે રાતે ઉમેરી પીડા વાળી વાયસ આવે ગોદડામાં જાય. બીજે દી બિચારો કોઈ બીજો ઓઢેથી એને વાયસ આવે. સંસ્કાર મેં કેવું હોય આમ છડકે છે. આ 60 વર્ષ થયા હું કાંઈ નથી પીતો મરી ગયો તો કે વૈસર મહિને શક્તિ ન આવે. મેં કીધું મારી ગા રખડી નગરી ધીરે ભૂકલ પાલોલ કડપ થાય તો શક્તિ આવે. બોગરું દૂધ ભરી દે. એ કોઈ તાર છોકરાને બોગરું દૂધ ભરી દીધું, બીડ આપીને તમાકુ ખા. કાંઈ સંસ્કાર મા બાપ એના માવતર ગધેડા હોય. માવતરની અને ગુરુની ખામી હોય તો નમાઝ પણ આવે નગર આવે નહીં. કાલે આ વાંચવા આવ્યું હતું ને કે શિષ્યને બોલાવો ગળતર કરવા. લોટું સારું છે, દાંતડું બની જાય, પણ ધગાવીને જીવવું પડે તો થાય. એમ શિષ્યને હાવ મોખરા ન મુકાય, છોકરાને હાવ મોખરા ન મુકાય. આમાં તો આમાં ઘણા મોખરા મળ્યા પછી મારી પાસે રોયા. દાદા કોકની છોકરીઓને દવા પીવે પણ મારી નાખ્યો હોય તો આ રામાનંદની બાબા બેઠા. દાદા મારી બહુ વહી ગઈ, મારા જે હોય વહી ગઈ ધક્કો દેવા પછી પગે ન લાગવા જવાય. આને ત્યાગ કહેવાય. તમને જે વસ્તુ નડે દુઃખ છે એને છોડો એટલે સુખી છો. સુખ કોઈ ઉપરથી નથી આવતું. એ તમને સુખ દુઃખ છે. આ હું 60 વર્ષથી આવીને પ્રોગ્રામ કરું. સૌ દુઃખી ભાઈઓ કોઈ નહીં. એમ ભાઈઓ ના સાહેબ દુઃખી કોઈ નહીં. આ સાબીને પૂછ્યું તો સાધુ છે, એને તો ઘણું જીવન આ જગતના જીવને પારખવા કાઢ્યું હોય. એ સ્વામિનારાયણમાં જો તો સાધુ ગુરુ છેલ્લા શિષ્ય સમર્પણ સેવકો હોય એમાં એને અનુભવ કર્યો હોય. પછી આ તમારી ગ્રસ્તીમાં આવે એના તો એને કેટલો અનુભવ હોય છે કે આમાં સત્ય આશે અસત્ય. પછી સમજીને સત્યને પકડી લે. અસત્યનો હગો ભાઈ હોય તો કરો ઉડાવ્યો અને સત્યમાં હાલવા મળો તો તમે ઈશ્વર નો કરો તો બેઠો. ખોટું કાઢવાનું, આંસુ લેવાનું, ભલે એ માને ન માને. નકર તમે રોકાઈ જાઓ, એના કર્મ તમને લાગુ પડે. દાદા તમે પવિત્ર થાવ ને એટલે સંસાર કઈ આંગળીનો નથી. સંપ્રદાયમાં હોય બાજુમાં પવિત્ર થાવ ને એટલે અમુક વર્ષ થાય 5-10 ઓટોમેટિક એમ કે કોઈલો તો રણનો ગાદીપતિ એનું નીર સારું હતું. આ પવિત્ર કેવો થતું? દુનિયા તમારી પાસે જાણી આવી જાય, તમારે લબડવાડી જવું પડે. કુંતા રાણી પવિત્ર થઈ ને કૃષ્ણની જાણે પાસે વયો ગયો. આમ દુર્યોધન 42,000 દેશો 42,000 ની બાયડું બધી કાપી જાડી રાણ કરી રખડતી કરી નાખી, છોડી દીધા એને. આને પાસે ઉભો રહ્યો.
ઈશ્વર સત્યમાં હાલે. સત્ય એ ધર્મ સમજાણો ને હે. અને આ તો તમારે જો હું કહું એમ કરો તો તમારા બધાની હોળી ઘરમાં નીકળી જાય. રાબડા નહીં ઉડાડતા કાંઈ હોળી કાઢવા આવ્યા હોળી એટલે બળી ગયા બળવું કેવો આનંદ જોઈ લે. 73 વર્ષનો ગલકા જેવો છે ને અને જોઈ લે 20 વર્ષ. ઈશ્વરના નામમાં નો બેસી જાય. ઈશ્વરે ઢોળે ઈશ્વરને હલકું મોટું હોય ને આમ દાંત કાઢતા કાઢતો આવે એમ કરો જે આવે એ તમારા તો મીઠું જ ક્યાં. આપણા શાસ્ત્રો કે હશે એનું ઘર વસે દેખાય. જો આ 8-10 માતાજી તને ઉપરથી બગલા જેવા ધોળા લોગડા અંદર બેઠ્યું. ઉપરથી કે અમે અમારા તમારા થઈ ગયા. પછી આગળ કાલે 15 બેઠી હતી દાદા હું જરા ઘેર છોકરાને મળી આવું. પાછા એમ કે અમે તમારા મન મને દીધું પાછું એને દેવા જાય. આવા સોરંગા કહેવાય. આની આજે નો બેહાય. જો કઈ ગયો હતો બામાં ક્યાં બેઠો આવી મારે બધ બફો કરવો પડ્યો. હું અહીંયા જોઉં છું વર્ષ 1.5 વર્ષથી હવે એકનો એક જ રંગ. અને આ ગમે એવું એનું જ્યારે કામમાં મૂકીને બેથી અગાઉ સેવા કરવા મારે એનું ગમે વસ્તુ લાગે. મેં આને એમ કીધું તું ભામણો તો તું તારી પત્ની આચેલા થઈ જઈએ. હું પવિત્ર 12 વર્ષ રખડે હજી રખડે પૈસા કુવામ પૈસા જગત. ગમે ફરજ આવે આપણું કર્મ આવે કરોડોની આવક હોય તો ઉડાડ્યો. મારે લાખોની મિલકત આવતી હોય અને પુણ્યમાં આવે એટલે ઉડાડ્યો. આવું હોય તો આવે રૂપિયાનો આવે કાંઈ નહીં. બાપા એને આ ભગવાન રજૂ થાય. ઓલા તમારે લબડી જાઓ ફલાણા કહેવાય હું ગુરુમાં લબડ્યો હતો એ એથી ઘડી તમને જે સારી એ ખાય. આશીર્વાદ ધર્મ ભગવાન માગ્યો નથી મળતો. તેનો પુરુષાર્થ કરવો પડે છે. હું ભગવાન બન્યું પણ 60 વર્ષ ત્યાં મારા આવરણ નહીં આવ્યું હોય, મારા ઘરમાં તકલીફ નહીં થઈ હોય, આદા માંદા નહીં હોય, પૈસા આજે તો 60 વર્ષ ત્યાં પુણ્ય મૂજવું. આમાં મેં ક્યાંય પાછા પગલા કર્યા. આનું નામ ભગવાનમાં આપણે સમર્પણ થઈ ગયા કહેવાય. સમર્પણ વિનાની સિદ્ધિ આવે જ નહીં ભગવાનમાં. હો આપણી જોડે હોય કોકના છોકરાને પરણાવવાની આખી રીતે સમર્પણ ગરબે એ કઈ સમર્પણ છે થોડું એ તો મોહ છે. એમાં કાંઈ ન મળે. ઈશ્વરમાં સમર્પણ થઈ જાવ. સમજાય ને? એટલે મારે એકલા ન બોલાય. સમજ્યા? પાછા ભાઈ મનમાં ગાડી દે દાદા એકલા જ બોલે. હે અમારે બોલવું તો 60 વર્ષ તો લડા પાક બોલ્યું તો હજી કાંઈ મળ્યું નહીં. હજી બોલવું હજી બોલવું. હવે તો મોન મરો. ભગવાન બુદ્ધ છે ને બેઠો શિષ્યને જ્ઞાન દેવા મળ્યો. શિષ્યને ઉધરો મુખ ગતિ કરવાની છે. શિષ્ય હવળી મુખ ગતિ કરી. ભગવાન કે આને જ્ઞાનમાં દે. ભગવાન ત્યાંથી બુદ્ધ મોન બેસી ગયો. શિષ્ય પગે લાગી ગયા જવાબ એ ભગવાન બુદ્ધ થોડું વર્ષ મોન બેઠો અને ભગવાન થઈ ગયો. પાત્ર ન હોય એની અરે વાત જ ન કરો. આર્ય ભગવાન જાણવા દે બેસી કાંઈ ભૂખે ન મળ્યું. ભગવાન બુદ્ધ થયો. કોઈ શિષ્યની આરે વાત જ ન કરી. કારણ કે શિષ્યને જે ગુરુ વાત કરે શિષ્ય લે નહીં. પછી આને એમ થાય કે મારે હમણાં કાંઈ નાખી દેવાય. પાત્ર વિનાનું જોઈ લે નહીં. તમારી મહેનત માથે પડે. આમાં મારે તમને જ્ઞાન દે અત્યારે દે છે. તમે આના જોડે એટલે અંદર વાળો ના જ પાડે ને
અત્યારે ગુરુએ સમજવાનું, વાન થઈ જવાનું, કોઈ વાર તૂટી પડવાનું નહીં. એક સંત હતા, એને આમ જો ગામ સારું છે મેં જ કરી લો, હે પણ ગામમાં કોઈ સંસ્કાર નહીં. બાપુ પગે લાગવા ગુરુદેવ પર વાણીમાં તૂટી પડે, હે 6 મહિના વાણીમાં તૂટી પડ્યા. પણ ગામ કઈ સમજી લોભી કઈ બાપુ બેઠો બેઠો પૂછ્યો ભલે બાપુ કે 100 મહિના છે આ જગતને હું જ્ઞાન દઉં છું, હે અને આના કોઈ જીવનમાં દયા નથી આવતું. બાપુનું અંતર દુભાણું. બાપુએ ત્યાં વાણી બોલી. માર્કંડ પુરાણમાં 18 અધ્યાયમાં વાણી છે. મેં નથી વાંચ્યું, મને ખબર. એ 100 મહિના છે આ જ્ઞાન દઉં. માણસનો મોક્ષ પ્રભુ જ્ઞાનથી મળે. ભગવાન મેળવવાનું સાધન આપી દે ગુરુ તમને. તમે એને એ સાધનાને સિદ્ધ કરો એટલે ભગવાન થઈ જાઓ. આવી મૂડી આપે પછી તમે લ્યો નહીં તો કોઈ મહાપુરુષ તો મૂર્ખ્યા નથી, તમારી વાત નબળે મૌન થઈ જાય. એને ભૂખ તરસ કાંઈ ન લાગે. હું આ બેસી જાઉં, તમે આ બેસી જાઓ કાંઈ બાળા કરવા 10 જણા બેહો, હું 18 જમણ કાંઈ ન ખાવ, આમને બોલ્યા કરું, મને જગતમાં ભૂખ જ ન લાગે. અગ્નિ તત્વ બાંધ. મને ગુરુ એ સાધના શીખવાડી, સમજાણું ને? સુરત પેપર હાલતા હોય ને તો જવું